યાર બड़ी ખોટી એક્સાઇટમેન્ટ ડબલ થઈ ગઈ બહુ ખુશી થશે જોઈ દે હાય ગાઈસ રામ રામ તમે બધાને અને વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને તમારા માટે સરપ્રાઈઝ છે પહેલું તમારું પાર્સલ આવી ગયું છે ચાઇનાથી અને અનબોક્સ કરીએ આપણે અને જોઈએ જરૂર આ પાર્સલ છે આપણું જોઈ શકો છો તમે બે પાર્સલ આવેલા છે આઈ એમ સો એક્સાઇટેડ ગાઈસ કેટલા દિવસે વેઇટ કરતો હતો અને તો હું તમને શેર કરું તમારા સાથે પણ ઉમ્મીદ રાખું જ કે એ વસ્તુ છે ને જે વિચારું છે એવું નીકળે સારું છે ક્વોલિટી વાસ્તે તો ચાલો આપણે એની અનબોક્સ કરીએ એક્સાઇટેડ અબાઉટ ધીસ ખબર નહીં બહુ ખુશી છે અને ઓકે ફ્રોમ જેનિફર બટ let's see આ એક જ બોક્સ છે આમાં છે આ મને ખબર છે શું છે આમાં લાખ હોય છે આ છે ને હાઇકિંગ માટેનો હાઇકિંગનો સામાન હતો હવે આ મને કેટલા ખબર મેં ડિસેમ્બરમાં ઓર્ડર કર્યો ડિસેમ્બરમાં પણ હા ડિસેમ્બરમાં આજે આવ્યો ઓહ હા હા દેખ તો સારો લાગે દેખાવામાં તો આપણે હાઇકિંગ કરી જઈએ હા મસ્ત 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 જો રે નોટ બેડ જો આ તો અમારું હાઇકિંગ બેગ તમે નીકળી હાઇકિંગ કરવા માટે ચાલો ઓહો મસ્ત મસ્ત આજથી તાન આંખોમાં તાન કેવું લાગીશ ગાઈસ મસ્તનો છે હું બેગ થઈ ગયો હાઇકિંગનો સામાન આવી ગયો છે બૂટ પણ આવી ગયા લાઈક હોતે કેટલા લઈ આવેલા છે ખીચામાં શું કહેવાય હા ખાના કેટલા છે જોઈએ આપણે મેઇન ખાનું ખુલે છે એક આ છે ઓહ આમાં આવી જશે સ્લીપિંગ બેગ પછી એમાંથી લીધું છે એક આ છે એક આ છે જો એક અહીંયા એક આ બેગ છે અહીં પાણીની બોટલ આવશે અહીંયા પણ પાણીની બોટલ આવી પછી અહીંયા મોબાઈલ જેવું રાખવાનું આવી ગયું છે સરસ આ બે બાજુ તો આઈ થિંક ઇઝ વર્થ ઇટ ખબર નહીં કેટલાનો તો ટેમુમાં જ મંગાવી લો તો ટ્રાય કરો કેવું આવે છે હવે જાય હાઇકિંગ કરવા આપણે બધા ત્યારે ખબર પડે આનું એક્સપિરિયન્સ બસ મસ્ત યસ વર્થ ઇટ અને હવે આપણું મેન પાર્સલ ગાઈસ હું એક્સપેક્ટ કરતો હતો કે કેમ લક્ઝરીઝ પાવરમાં આવી ગયો બોક્સિંગ ઓલામાં કંઈકથી નાખી બરાબર લો શું થાય હવે કંઈ નહીં come on કેમ છે આજથી તારી આજે ખુલ્લી ના થયા मेरे को पैकिंग इतना उसने बस आप ही कम लाता हूँ let's go hopefully खोलो मत डैमेज नहीं थी सामान એટલી ખુશી આ પાછળ જોઈને થોડુંક ખટકે નવું છે લાઈક ખબર પડી જશે ટ્રાય કર્યું જ કેવું આવે આપણે ખુદનું વસ્તુ બનાવેલું છે ઓ ભાઈ એમાં ઓલું લાગી ગયું મારે શું કહેવાય ડબલ જો લેટ્સ ગો હોપફુલી આવતો હોય તો ખબર નહીં કેમેરામાં ટોપી બટ
કાપડ તો ઠીક છે ઓ ભાઈ, ક્વોલિટી મસ્ત કેવું છે. અને એન્ડ ગાઈઝ રેડી. ઓકે, ખાસ કંઈ નોર્મલ ટોપી નથી હો આ. તમે વિચારતા કે ટોપીમાં એટલો ખુશ થઈશ. અને આપણી ટોપી અહીં રેડી છે. જો આ ખાલી સેમ્પલ છે. ઓકે, આ સેમ્પલ મંગાવેલું છે. પેલા જોઈ લેવો. ઓકે, દેખાય છે અમને? ખબર નહીં કેવી લાગતી હોય, બટ લેટ્સ ગેટ ક્લોઝ અપ ઓફ ધીસ ટોપ. જો કેવી લાગે છે માઇટી. ઓકે, એક આ હતી અને બીજી ડિઝાઇનમાં છે. એટલે કેટલીમાં હું અલગ કરીશ. અને અને આ જો આ પેન છે, કડી કેવી લાગે છે. બીજી ડિઝાઇન, આઈ મીન કલર અલગ અલગ છે, અલગ અલગ મટીરિયલ છે, અલગ અલગ કલરનો છે. આ છે વધારે કોટન ટાઈપ છે, આ છે નોર્મલ આવતી હોય છે. હવે હું ખુદ જોઈ લઉં ખબર પડે. બહુ એક્સાઇટેડ હતો આ ટોપી માટે, કેમ કે એમાં જો આપણું ખુદની ટોપી બનાવેલી આવેલી છે. લોગો આ હતો, લોગો બરાબર છે. જો કેવો લાગે છે, મસ્ત નથી? આમ જોવામાં સારી લાગે. જો એક આ, ઓકે, અને બીજી આ. જો મને ડર હતો કે ક્વોલિટી ખરાબ આવશે, મટીરિયલ ખરાબ આવશે, બટ નહીં, ઇટ ઇઝ ગુડ ઇનફ. આ થોડુંક મને એટલું ખાસ નહીં લાગ્યું, બટ ખબર નહીં હવે મને આ સારી લાગી. જો તો તમે પણ કહેજો તમને ટોપી કઈ સારી લાગી, કે આ કલર સારો લાગ્યો કે તમને આ ગમી કોટનવાળી. અને આપણે સૂન કરીશું આનું ગીવ અવે હમણાં નહીં. સૂન આ છે સ્પોર્ટ માટે ચાલે ને આ છે લાઈફસ્ટાઈલ, ગમે ત્યાં જતો ને ત્યાં પહેરી શકીએ. આ બધામાં ચાલે. આ હવે કેવી ટોપી છે એ પહેર તો ખરી. કી છે તને હા લાગી? આ હા લાગી? દેખાતી નથી મને. વિડિયો ચાલુ છે તો રિએક્શન કે ઓ માય ગોડ. કેવી છે આમ? આ ડિઝાઇન એટલે કે આ લાગે? પહેરતો તું પહેરતો તને કેવી લાગે છે? તને કી ગમી? તને એ ગમી? તારું માથું એટલું મોટું છે કે બાલ મોટા છે? પહેરતો ખરી પણ પછી ઓલી ટ્રાય કરતો. કઈ બ્લેક તને ગમી? બતાય તને બ્લેક ગમી, મેં પહેરી છે. સ્ટાર્ટ તો કે તને આ લોક ભરીએ વધારે તારા માટે છે ને આવી જો. તોલી પહેરતો બીજી ઓલી છે ને એ કલર જ એવું આવે ખબર, બધીમાં ચાલે. મને કી ભરે છે? આ સારી લાગે છે ને બ્લેક? હા આ તને હાલ લાગે એટલા બતાય. ઓકે, આમ ઉલટી પહેરતો? ઓકે ઓકે, એકની આ ગમી. મને છે ને વધારે ખબર ને મને આ બહુ ગમે છે. આમ દેખાય છે, ઓલો લોગો છે ને બહુ મસ્ત દેખાય છે આમાં. હા ઓલામાં છે ઓલું છે ગ્રે આવતી પેલું કોટન એવું છે મટીરિયલનું. નામાં છે ઓલું સ્ટેન્ડ આઉટ થાય છે આપણો લોગો. મને પર્સનલી આ વધારે ગમી, ખબર નહીં કેમ. આ સ્ટેન્ડ આઉટ વધારે થાય આના કરતાં. પણ આ છે બધા નોર્મલ લાઈફમાં આપણે નોર્મલ આપણે જતો ને ત્યાં આપણે તો આ બી સારી લાગે. માણસોની ફીડબેક લઈશું અને જોશું કે કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકીએ. તમને જો ગમી હોય અને તમને કંઈ ફીડબેક આપી હોય તો ફીલ ફ્રી, અને જોઈશ કેવું જ માણસોને ગમે એ પ્રમાણે આપણે આને કંઈક કસ્ટમાઇઝ કરી અને આવું કંઈક પ્રોડક્ટ આપણે ફ્યુચરમાં ઓલું કરીશું. આની અંદર છે લગો જ હોય ખબર. તો હમણાં છે ને વાગ્યા 6 અને હમણાં જીમ જશું જલ્દી અને કામ પતાવી જીમ કરીને પછી જવાનું છે. અમારે બારે વાળા છે નોઈસ. તો હા જો હમણાં વાગ્યા 6 તો જલ્દી જઈએ, 1 કલાકનું જીમ કરી અને પાછા રીતને જાય ઘરે. તો આજે શરૂઆત કરી છે લેગ એક્સટેન્શનથી. તો આ છે મારો બીજો સેટ. ચાલો મારીએ.
પડતું પણ નથી સારો ફોકસ કરે વર્કઆઉટમાં. ચાલો ઘરે જઈએ હવે ભાઈ તો ફાઇનલી. અને હાલ બહુ ટાઈટ થઈ ગઈ છે. લેગ મારવાની મજા આવે પણ જ્યાં સુધી દુખે ને ત્યાં સુધી મજા નહીં આવે. કાલે ખબર પડી તમે. થેન્ક યુ. થોડીક રીડિંગ કરી અને ટાઈમ થયો છે સુવાનો, તો ચાલો આને મૂકી દઈએ. एंड हाँ गाइस टेक केयर और मिलते हैं अगले ब्लॉग के साथ. तब तक के लिए आप सभी को राम राम.